ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી વલસાડની મુલાકાતે પહોંચ્યા છે। ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તે બેઠકો કરી રહ્યા છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી રેલવે સ્ટેશનની પણ મુલાકાતે પહોંચ્યા હતા। હર્ષભાઈ સંઘવી દ્વારા રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી। સાથે જ ત્યાં જે યાત્રિકો હતા તેમની સાથે પણ તેમણે વાત કરી હતી। अलग अलग संस्थाओं द्वारा जो फूड पैकेट वितरण કરવામાં આવી રહ્યા છે તેની પણ સમીક્ષા કરી હતી। ત્યારે તમામ ભાજપ કાર્યકર્તાઓ પણ આ સેવામાં જોડાયા હતા। ત્યારે અહીંયા યાત્રીઓને ભોજન અને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। વલસાડમાં કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે, તમામ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હર્ષભાઈ સંઘવી હાલ તો વલસાડની મુલાકાતે ત્યારે રેલવે સ્ટેશન તે પહોંચ્યા હતા। રેલવે સ્ટેશન યાત્રીઓ સાથે તેમણે વાતચીત કરી હતી। ફૂડ પેકેટનું વિતરણ अलग अलग संस्थाओं જે કરી રહી છે તેની સાથે તમામ ભાજપના કાર્યકર્તાઓ પણ આ સેવામાં જોડાયા હતા। ત્યારે હર્ષભાઈ સંઘવી હાલ તો વલસાડની મુલાકાતે છે, अलग अलग વિસ્તારોની સમીક્ષા કરી રહ્યા છે, ત્યાંના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ તે મેળવી રહ્યા છે। માહિતી તમામ અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે। વલસાડમાં કે જ્યાં વરસાદે 70 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, 40 ઇંચ વરસાદ પડ્યો છે। પ્રિયાંક આપણી સાથે સંવાદદાતા વલસાડથી જોડાઈ ગયા છે। પ્રિયાંક, હર્ષભાઈ સંઘવી વલસાડની મુલાકાતે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે, રેલવે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા, શું વિગતો? જી પ્રિયાંક। हेलो हेलो જી પ્રિયાંક। તો જે રીતે હર્ષભાઈ સંઘવી યાત્રીઓ સાથે પણ તેમણે વાતચીત કરી હતી, ત્યાં રેલવે સ્ટેશન તે પહોંચ્યા હતા। યાત્રીઓ કે જે વલસાડથી પોતાના વતન જઈ રહ્યા છે તેમની સાથે વાતચીત કરી હતી। અહીંયા એવી પણ પરિસ્થિતિ વલસાડની અંદર બની રહી છે કે ઘણી ટ્રેનોને અહીંયા રદ કરવામાં આવી હોય, તેના ટાઈમને બદલવામાં આવ્યો હોય, પણ યાત્રીઓ કે જે ત્યાં પહોંચ્યા હતા હર્ષભાઈ સંઘવી સાથે વાતચીત કરી હતી। પ્રિયાંક આપણી સાથે જોડાયા છે। પ્રિયાંક, શું છે વધુ વિગતો? હર્ષભાઈ સંઘવી વલસાડ પહોંચ્યા હતા, રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી, યાત્રીઓ સાથે વાત કરી હતી। જી વિક્રમ, આપણે જણાવ્યું કે જે પ્રમાણેની અંદરમાં વલસાડની અંદરમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ હતી। સાથે સાથે રેલવે જે ટ્રેનો છે તે પણ રદ કરવામાં આવી હતી। સાથે સાથે જે અમુક ટ્રેનો છે તેને રોકી દેવામાં આવી હતી। સાથે જે યાત્રીઓ છે તેની જોડે પણ વાત કરવામાં આવી હતી। તમામ જે યાત્રીઓ સાથે તેમને મુલાકાત કરી, ફૂડ પેકેટ અંગે તેમને ચર્ચા કરી, સાથે જ જે ટ્રેન કેટલા કલાકથી રોકાઈ છે, અમને કેટલી તકલીફો પડી રહી છે તે અંગે એમની સાથે વાતચીત કરવામાં આવી અને આશ્વાસન તેમના દ્વારા આપવામાં આવ્યું કે આવતીકાલના રોજ તમામ જે સ્થિતિ છે તે નોર્મલ થઈ જશે। જી બિલકુલ પ્રિયાંક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અહીંયા હર્ષભાઈ સંઘવી કે જે વલસાડની મુલાકાતે છે, વલસાડમાં પરિસ્થિતિનો તાગ તે મેળવી રહ્યા છે, અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। અલગ અલગ જે પ્રભાવિત વિસ્તારો છે તેની મુલાકાત હર્ષભાઈ સંઘવી ભાજપના કાર્યકર્તાઓની સાથે કરી રહ્યા છે। સાથે જ ત્યાં ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। યાત્રિકોને અહીંયા ભોજનની, રહેવાની જે સુવિધામાં અગવડ ન પડે તેની પણ અહીંયા ખાતરી હર્ષભાઈ સંઘવી ખુદ અહીંયા લઈ રહ્યા છે। સાંસદ ધવલભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે। હર્ષભાઈ સંઘવીએ યાત્રિકોની સાથે વાતચીત કરી હતી, તેમને કઈ કઈ પરિસ્થિતિ અહીંયા અગવડતા થઈ રહી છે તેની પણ વિગતો મેળવી હતી।